આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા આગામી ઓક્ટોબર મહિનામાં આપણા સૌરાષ્ટ્રના અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી લોકલાડીલા કેશુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ યોજવામાં આવી છે। આ શ્રદ્ધાંજલિમાં દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। 50,000 લોકો કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી શકે એ માટે પણ આયોજન કરાયું છે। આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના આગેવાનોએ પૂરી પાડી હતી। जिग्नेश कलावड़िया, संस्थापक सदस्य आंतरराष्ट्रीय कुर्मी सेना। आंतरराष्ट्रीय कुर्मी सेना बेनर तले आगामी ऑक्टोबर महीना में अपना सौराष्ट्र ने गुजरातना पनोता पुत्र लोकलाडीला अपना पूर्व मुख्यमंत्री स्वर्गीय केशुभाई पटेलनी पुण्यतिथिना अवसर पर एक विशाल श्रद्धांजलि सभाનું અમે આયોજન કરી રહ્યા છીએ અને આ સ્મરણાંજલિ સભાની અંદર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનું છે। એટલે આ તકે અબ તકના માધ્યમથી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આપણે જ્યારે આપણા સૌના લોકલાડીલા ખેતી અને ખેડૂતો માટે જેમણે આજીવન સમર્પિત ભાવે કામ કર્યું છે એવા કેશુભાઈને સ્મરણાંજલિ આપવા જઈ રહ્યા છીએ ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી બને, મોટી સંખ્યામાં આ કાર્યક્રમ સાથે જોડાય અને કાર્યક્રમને આપણે કઈ રીતે યાદગાર બનાવી શકીએ તે માટે સર્વે સમાજના લોકો અને જે કાંઈ સૌરાષ્ટ્રની લોકસેવી સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ આ આયોજન સાથે જોડાય એવી આ તકે અપીલ કરીએ છીએ। શ્રદ્ધાંજલિ નિમિત્તે લગભગ 50,000 લોકો એકી સાથે કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી શકે તે પ્રકારની એક મોટી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન છે। કેશુબાપાએ જે કાંઈ યોજનાઓ લોકોને આપેલી છે એ યોજનાઓનું પ્રદર્શન, એની ઝાંખી પણ ત્યાં રાખવામાં આવશે અને એ સિવાય એમની જે પણ કાર્યશૈલી હતી, એમણે જે લોકો માટે થઈને કામો કરેલા છે એ લોકો સુધી પહોંચે એના માટે થઈ અને એક અઠવાડિયા સુધી સતત કાર્યક્રમોની વણઝાર ચાલુ રાખવામાં આવશે। એમની એક ડોક્યુમેન્ટરી પણ આ તકે તૈયાર કરવામાં આવી છે। એમના માનમાં એમની એક 200 પાનાનું એક પુસ્તકનું પણ એ દિવસે વિમોચન કરવામાં આવશે।